ગુડ મોર્નિંગ. ધોરણ 9. મને તમારા પેપર મળ્યા. બહુ ઓછી માત્રામાં પેપર હતા થોડા તમારા. મિત્રો, હજી થોડી મહેનત કરવાની જરૂર છે. ખાસ કરીને અક્ષરો સુંદર બનાવો અને પરીક્ષાને અનુરૂપ જે લેખન વિભાગ છે, ખાસ કરીને નિબંધ, તો આ બધા એક મથાળા ટાઈપ બનાવીને આખું તૈયાર કરો. તમે લોકો જે છોડી દો છો એના માર્ક કપાય છે. નિબંધ આપણે 10 માર્કનો હોય તો ઓછામાં ઓછા 2 થી 2.5 પેજ તૈયાર કરવા જોઈએ. પેરેગ્રાફને અનુરૂપ કોઈ ટૂંકું લખાણ લખવાથી આપણે 4-5 પન્ના ભરી દઈ તો એ નિબંધ કોઈ સાચો નથી પડી જતો. હું આશા રાખું છું કે આવનારા પેપરમાં હજુ પણ વધુ મદદ કરો. થાય એટલી મહેનત કરો, અવશ્ય તમને સફળતા મળશે. ગુજરાતી પેપર કે જે આપણે 50 માર્કનું લીધું હતું, એમાં મેં જોયું તો વધુમાં વધુ હાઈએસ્ટ 37 માર્ક થાય છે. અને જે લોકોએ હજી પેપર નથી આપ્યા, બાકી છે, એ સમયસર પહોંચાડી દઈએ, તેથી તમારા પેપર જોવાઈ જાય. તમારા પેપર જોવાઈ ગયા છે. તમે સમય મળે એટલે શાળાએથી લઈ લેજો. હવે આપણે 9મા કાવ્યની વાત કરવાની છે. મકરંદ દવેએ રચ્યું છે, જેનું નામ છે પુત્રવધૂનું સ્વાગત. પુત્રવધૂનું સ્વાગતની આપણે વાત કરી એ પહેલાં આપણે વ્યાકરણ જોઈ ગયા હતા. ધાતુ પ્રત્યે તમને ખ્યાલ જ હશે. તો મકરંદ દવેનો જન્મ 13/11/1922, અવસાન 31/1/2005 થયું હતું. પૂરું નામ હતું મકરંદ વજયશંકર દવે સાંઈ. તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. તમે લોકો સાંઈરામ દવેને ઓળખતા હશો. એ એના જ પરિવારમાંથી આવે છે. આઝાદીની ચળવળમાં જોડાયા હતા. અનેક અખબારોમાં કામ કર્યું. તેમણે વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં આદિવાસીઓ માટે કાર્ય કર્યું હતું. મકરંદ વજયશંકર દવે. જબુક વીજળી જબુક એમનો બાળ કાવ્ય સંગ્રહ છે. બે ભાઈ, તાઈકો, આ એના બાળ નાટ્ય સંગ્રહો છે. યોગપથ અને અંતરવેદી તેમના આધ્યાત્મ્ય ચિંતનના પુસ્તકો છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંગના, સંગતિ તેમના કાવ્ય સંગ્રહો છે. શેણી વિજાણન એ એનું ગીત નાટિકા છે. માટીનો મહેકતો સાદ નવલકથા છે. સતકેરી વાણી સંપાદિત ભજન સંગ્રહ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયો હતો મકરંદ દવેને, આટલી સાહિત્યમાં રચના કરવા બદલ. હવે પુત્રવધૂનું સ્વાગત કાવ્યમાં આપણા કવિ મકરંદ દવે શું કહે છે? તો કે ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશેના અનેક કાવ્ય છે, પણ પુત્રવધૂનું સ્વાગત એક વિરલ કાવ્ય છે. ગુજરાતી સાહિત્યમાં તો તમે પુત્રી વિશે અનેક કાવ્ય, દીકરી, કન્યા વિદાય, આ તેવા ઘણા બધા જોયા છે, પણ પુત્રવધૂનું સ્વાગત આ એક વિરલ કાવ્ય છે. આ કાવ્યમાં કવિ પુત્રવધૂને લક્ષ્મીજી સાથે સરખાવે છે. લક્ષ્મી દેવી સાથે આપણા કવિ પુત્રવધૂને સરખાવે છે કે એના આવવાથી ઘરમાં સો કમળની સુગંધ આવી તેમ વર્ણવી એનો મહિમા કરે છે. એનો એક અનેરો મહિમા બતાવે છે કે પુત્રવધૂ એ લક્ષ્મીનો અવતાર છે, એની સાથે સરખાવે છે.
અને એ જો ઘરમાં આવે તો 100 કમળની સુગંધો આવે છે. અને પુત્રવધૂના આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે તેના ચિત્રો આપી એને ઘરનું છત્ર અને છાયણી ગણાવી એક અદ્ભુત ગૌરવ છે જે એને આ કાવ્યમાં નિર્દેશન કર્યું છે. બંને કુળ ઉજાડનાર પુત્રવધૂના આગમનથી જીવતરની હાસ એટલે કે નિરાંતનો ભાવ કવિએ ઉત્તમ રીતે પ્રગટ કર્યો છે. બહુ સરસ વાત છે. કાવ્યને આપણે જોઈ કે જેમાં પુત્રવધૂને આપણા કવિ લક્ષ્મીજી સાથે સરખાવે છે અને પુત્રવધૂનું સ્વાગત થતાં ઘરમાં 100 કમળોની સુગંધ ભરાઈ જાય છે કે પુત્રવધૂના આવવાથી ઘરનું સૌંદર્ય ખીલી ઉઠે છે. એવા અનેક ચિત્રો જે બંને કુળ ઉજાડનાર પુત્રવધૂના આગમનથી જીવતરની નિરાંત થઈ છે એવો ભાવ આ કાવ્યમાં છે. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા 100 કમલની સુગંધ, ઓછવ મારે આંગણે. આજે લક્ષ્મી આવ્યા મારે આંગણે. કવિ શું કહે છે? લક્ષ્મી શબ્દને તળપદી ભાષામાં બતાવ્યો છે લક્ષ્મી કહીને, કે આજે લક્ષ્મીજી અમારા આંગણે આવ્યા છે. એટલે પોતાની પુત્રવધૂ આવી છે એનું સ્વાગત કરે છે. ઘરમાં 100 કમળની સુગંધ લાવ્યા છે. ઘરની અંદર અમારી આ પુત્રવધૂ 100 કમળની સુગંધ લાવ્યા છે. આજ શું કહે છે કે ઓછવ અમારે આંગણે. આજ એક સારો પ્રસંગ અમારે આંગણે એટલે અમારા ઘરે. આવી વાત પહેલી પંક્તિમાં કરી કહે છે કે પુત્રવધૂને લક્ષ્મીજી સાથે સરખાવે છે કે લક્ષ્મીજી અમારા આંગણે આવ્યા અને 100 કમળની સુગંધ લાવ્યા. મારી અળવી ભીતોને તેના આંગળા, જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર, ઓછવ મારે આંગણે. શું વાત કરે છે કે મારી આ શણગાર વિનાની ભીત છે ત્યાં એના આંગળાઓ હવે અડશે. કવિ શું કહે છે પુત્રવધૂને કે મારી આ શણગાર વિનાની ભીત છે ત્યાં હવે એના આંગળા અડશે. એના જ્યાં જ્યાં આંગળા મારી ભીતમાં અડશે એ આખું ઘર શણગારાઈ જશે, સુંદર બની જશે. ઓછવ મારે આંગણે. ઓછવ એટલે ઉત્સવ. તો આવો ઉત્સવ છે આજ મારે આંગણે. આજ મારા ઘરે લક્ષ્મીજી આવ્યા છે, 100 કમળની સુગંધ લાવ્યા છે. આવો સરસ ઉત્સવ છે મારા આંગણે. મારી શણગાર વિનાની કે શોભા વિનાની આ ભીતને હવે એના આંગળા અડશે અને જ્યાં જ્યાં એના આંગળા સ્પર્શ કરશે ત્યાં સોળે શણગાર સજશે. આવો ઉત્સવ છે આજે મારે આંગણે. ત્રીજી પંક્તિમાં શું કહે છે? એને વેલણે વાહલપ નીતરે, એને વેલણે વાહલપ નીતરે, એને ટોડલીએ ટહુકાર, ઓછવ મારે આંગણે. શું કહે છે કે એના એક એક વેણથી, એના એક એક શબ્દમાંથી શું નીકળે છે? વહાલ નીતરે છે, એકદમ પ્રેમ નીતરે છે, એક પ્રેમાળ ભાષા નીકળે છે, એક પ્રેમની લાગણી નીકળે છે. અને એના ટોડલીએ ટહુકાર, એના ટોડલે મોરના ટહુકાઓ સંભળાય એવો વહાલ એનો નીતરે છે. આવો ઉત્સવ છે આજે મારે આંગણે. આમ કવિ કહે છે. જ્યારે ચોથી પંક્તિમાં એ તો ઘરનું છત્તર, ઘરની છાયણી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, ઓછવ મારે આંગણે. અમારી પુત્રવધૂ તો અમારા ઘરનું છત્તર છે, અમારી છત છે, અમારો આધાર છે, અમારા ઘરનો ઈ છાંયો છે અને અમારા ઘરની અગાસીનું અમારી પુત્રવધૂએ ખુલ્લું આકાશ છે. આવો ઉત્સવ આજ અમારા આંગણે આવીને ઊભો રહ્યો છે. એણે બબ્બે તે કુળ ઉજાડ્યા, હૈયે હૂફને જીવતરની હાસ, ઓછવ મારે આંગણે. હે પુત્રવધૂ, જેને લક્ષ્મીજી સાથે સરખાવે છે કવિ તે, કે તે તો બે કુળને ઉજાડ્યા છે.
એક જ્યાં તારો જન્મ થયો એ તારું પિયર, આજે જ્યાં તું પરણીને આવી છો એ તારું સાસરું, આવા બે કુળને તે ઉજાડ્યા છે. તારા હૈયાની હૂંફ એ જ અમારા જીવનની નિરાંત છે. આવો ઉત્સવ છે અમારે આંગણે. આવી સરસ વાત કરે છે આપણા કવિ. અને કવિ પોતાની પુત્રવધૂને લક્ષ્મીજી સાથે સરખાવે છે. ફરી એકવાર સમગ્ર કાવ્યની માહિતી લઈ તો એમાં એવું કહેવા માગે છે કે કવિ પુત્રવધૂને પોતાના પુત્રની વહુને લક્ષ્મીજી સાથે સરખાવે છે કે અમારા ઘરે લક્ષ્મીજી આવ્યા છે, અમારા ઘરમાં સો કમળની સુગંધ લાવ્યા છે. આવો સુંદર ઉત્સવ છે આજ અમારા આંગણે, એટલે કે અમારા ઘરે. અમારી આ કોરી ભીતોને હવે એના આંગળા સ્પર્શશે. આ ભીતોને જ્યાં જ્યાં એના આંગળા સ્પર્શશે ત્યાં સોળે શણગાર સજશે. આવો ઉત્સવ છે આજ અમારે આંગણે. એના એક એક વહેણ, એના એક એક શબ્દ કે વાતમાંથી વહાલ નીતરશે. જાણે અમારા ટોડલે મોહરનો ટંકાર થાય એવા મધુર વેણ કે શબ્દ એના નીકળશે. આવો ઉત્સવ છે અમારે આંગણે. અમારી પુત્રવધૂ તો અમારા ઘરનું છત્તર છે, એટલે કે છત છે, અમારા ઘરની છાયણી છે, એ ઘરની અગાસીનું એક ખુલ્લું આકાશ છે. આવો ઉત્સવ છે અમારે આંગણે. એણે બબ્બે કુળને ઉજાડ્યા છે, એટલે કે બે પરિવારને એને ઉજાડેલા છે. એના હૈયાની હૂંફ મળશે અને અમને જીવતરની, હવે કે અમારા ઘડપણના જીવતરની નિરાત થશે. આવો ઉત્સવ છે અમારે આંગણે. આમ સરસ વાત કરી કાવ્યમાં. આપણે થોડા શબ્દ જોઈ, સમાનાર્થી શબ્દો. અડવું, અડવું એટલે કે શણગાર વિનાનું, શોભા વગરનું. આંગળા એટલે કે આંગળીઓથી લીપણમાં કરાતી એક ભાત, જે આપણે અત્યારે તો સિમેન્ટ થઈ ગઈ, પહેલાં લીપણ કરવામાં આવતું મકાન, એની એક ભાત. પરસ એટલે સ્પર્શ કરવો, અડવું. ટોડલો એટલે કે બાર શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો, જે બાર શાક હોય લાકડાનો એ ઉપરનો છેડો, એને ટોડલો કહે છે. છત્તર એટલે છત્ર. ઉજાડવું એટલે શોભાવવું. વિરુદ્ધાર્થી શબ્દ હતો સુગંધ તો દુર્ગંધ. તડકો તો છાંયો. ખુલ્લું તો બંધ. આગળ આપણે વધી. તળપદા શબ્દ હતા લક્ષ્મી. લક્ષ્મી એટલે લક્ષ્મી. એક શબ્દ વારે વારે આવતો તો ઓચ્છવ. ઓચ્છવ એટલે કે ઉત્સવ. જીવતર, જન્મારો અથવા તો જિંદગી. એક રૂઢિપ્રયોગ છે સરસ, કુળને ઉજાડવું, કુળને શોભાવવું અથવા તો કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. થોડા પ્રશ્નો છે, પ્રશ્નોની પ્રાથમિક માહિતી આપણે લઈ. થોડાક વિકલ્પો છે, વિકલ્પો પત્તા ટૂંકા પ્રશ્ન છે, 7-8 લીટીના પ્રશ્ન છે, અને એક કાવ્ય પંક્તિ છે. પછી આપણે આગળનો પાઠ 10મો છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એમાં જાશું. તો એ વસ્તુને જોતા પહેલાં થોડું હું તમને જાણ કરી દઉં કે આપણો આ 9મો પાઠ છે, 9મું કાવ્ય છે પુત્રવધૂનું સ્વાગત. પ્રશ્ન પહેલો કે પુત્રવધૂના આવવાથી જાણે ... એ લક્ષ્મી આંગણામાં આવ્યા. બી સો કમલની સુગંધ આવી. સી આંગણે આજે ઉત્સવ થયો. કે ડી ઉપરના એ, બી અને સી ત્રણેય. આનો જવાબ છે ડી. ઉપરના એ, બી અને સી ત્રણેય. લક્ષ્મી આંગણામાં આવ્યા, સો કમલની સુગંધ આવી અને આંગણે આજે ઉત્સવ થયો. બીજું, પુત્રવધૂના વેણ કેવા લાગે છે? એ કડવા ઝેર. બી
વહાલ નીતરતા, સી કવેણ, ડી તોછડા. આનો જવાબ છે બી વહાલ નીતરતા. પુત્રવધૂના વહેણ વહાલ નીતરતા લાગે છે. ઘરનું છતર બનવું એટલે, પ્રશ્ન ત્રીજો વિકલ્પ, ઘરનું છતર બનવું એટલે એ ઘરનો કબજો સંભાળી લેવો, બી ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું, સી ઘર હવે ઘર રહ્યું જ નથી, ડી અગાસી ઉપર નવું બાંધકામ કરવું. તેનો જવાબ છે બી ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. ઘરનું છતર બનવું એટલે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. ચોથો પ્રશ્ન છે, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છેલ્લી પંક્તિમાં આવે છે. આ વાક્યનો ભાવાર્થ કરો. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ એ સ્વચ્છંદીપણું, તળ અને ફળ, બી ઘર અગાસી અને ખુલ્લું આકાશ, સી બંધન, ગુલામી અને તિરસ્કાર, ડી સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. તો ઘરની અગાસીનું ખુલ્લું આકાશ એટલે ડી સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. હવે નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર આપો. ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તો કે હવે અમારા ઘરમાં, અમારા આંગણે ઉત્સવ છે, અમારા ઘરે લક્ષ્મીજી આવ્યા છે, સો કમળની સુગંધ લાવ્યા છે. હવે એ અમારી અડવી ભીતને જ્યાં સ્પર્શ કરશે એ આ કોરી ભીતો છે એ સોળે શણગાર સજી અને સુશોભન કરતી થઈ જશે. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. પેલો, પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દમાં લખો. તો આપણે કાવ્યની સમગ્ર નોંધ, પુત્રવધૂ આવે છે અને છેલ્લે શું કાર્ય થાય છે એ બધું દર્શાવો. બીજો પ્રશ્ન, પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું તેમ કવિ શા માટે કહે છે? તો એમાં પણ સમગ્ર કાવ્યનો વૃત્તાંત આવશે. હવે આપણે 10મો પાઠ જોવાનો છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જે વિનોબા ભાવે રચ્યો છે. આમ તો 12મા ધોરણમાં પણ વિનોબા ભાવે પોતાનો ચરિત્ર લેખ આપ્યો છે અને તમારામાં પણ આવે છે. વિનોબા ભાવે, જેનો જન્મ 11/9/1895, અવસાન 15/11/1982. પૂરું નામ હતું વિનાયક નરહરી ભાવે, પણ વિખ્યાત થયા વિનોબાને નામે. તો મહારાષ્ટ્રના હતા. રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. વિનોબાનો જન્મ રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં થયો હતો. પૂરું નામ હતું વિનાયક નરહરી ભાવે. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુનાયી અને ભૂદાન ચળવળના પ્રેરણતા હતા. ભૂદાન ચળવળ એટલે ભૂમિને દાન કરવાના પ્રેરણતા હતા અને ગાંધીજીના અનુનાયી એટલે કે ગાંધીજીના શિષ્ય હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક પણ હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. કોને? વિનોબા ભાવેએ. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં એને અનુવાદિત કર્યા હતા. વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા, જેનો ભાગ 1-10 આ એના મહત્વના પુસ્તકો છે. તેમણે રેમ મેગેક્સ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. વિનોબા ભાવેને રેમ મેગેક્સ એવોર્ડ
અને ભારત રત્ન પણ આપવામાં આવ્યું હતું. હવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ પાઠમાં શું કહેવા માંગે છે? તો કે વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં, આ એક નિબંધ છે, આનો સાહિત્ય પ્રકાર, સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ આ ત્રણ વચ્ચેનો ભેદ આપણને ઉદાહરણથી સમજાવ્યો છે. સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ ત્રણેયનો ભેદ આપણને લેખકે ઉદાહરણ સહિત સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. વિનોબાએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિમાં વિકૃતિનો અસ્વીકાર કરવાની વાત કરી છે કે વિકૃતિ સ્વીકાર્ય નથી અને પ્રકૃતિ સંસ્કૃતિને રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. હવે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી અને વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. બહુ સરસ વાત કરી છે આ કાવ્યમાં. આપણે આગળ હજી જોશું કાવ્યને, પાઠને. 10મો પાઠ છે. 9મો આપણે પુત્રવધૂનું સ્વાગત પૂરો કર્યું. તો મિત્રો, તમારા પેપર જોવાઈ ગયા છે. થોડા સમયમાં તમને સૂચના મળી જશે, પેપર પણ મળી જશે. અને આવનારી પરીક્ષાને ધ્યાનમાં લઈ હું ફક્ત એટલું કહેવા માગું છું કે હવે કોઈ પણ કાર્ય સંપૂર્ણ તૈયારીથી કરવું, આવી રીતે છોડવું નહીં. અસ્તુ.